વર્ષોથી પાકિસ્તાન અને ભારત વચ્ચે થઈ રહેલો સંઘર્ષ, પાકિસ્તાન દ્વારા ભારતની સામે કરાતી એવી અનેક હરકતો જેનાથી દુનિયાનો કોઈ પણ દેશ હોય થાકી જાય, ત્રાહિમામ પોકારી ઉઠે, અને છતાંય ભારતે વર્ષો સુધી સહનશક્તિ રાખી. ઉરી અટેક એટલા ખતરનાક હુમલા પછી પણ, એટલા સેનાના જવાનોના મૃત્યુ પછી પણ, પુલવામા પછી પણ આપણે પ્રતિકારના સ્વરૂપે ઇન્ડસ વોટર ટ્રીટી, સિંધુની જે નદીઓ છે, સિંધુની બાકીની બધી નદીઓને એના પાણીના ડિસ્ટ્રીબ્યુશનની આપણે જે સંધિ કરેલી છે, સિંધુ જળ કરાર છે, જે વર્ષ 1960માં કર્યો, એને નથી તોડ્યો. એ સમયે સરકારે કહ્યું હતું કે ડેમોગ્રાફી બદલાઈ છે, વસ્તીની સ્થિતિ બહુ બદલાઈ છે, નદીઓની સ્થિતિ બદલાઈ છે, ભૂગોળ બદલાયું છે, અને સૌથી મોટી વાત, તમે આતંકને પનાહ આપી રહ્યા છો, અને એ ભારતને કોઈ પણ સંજોગોમાં મંજૂર ન હોઈ શકે. ત્યાંની સેનાને, ત્યાંના સેનાના ચીફને, ત્યાંના મુખ્યાઓને રસ છે દુનિયાની બરબાદીમાં, અને એ રસ પૂરો કરવા માટે ભારત શું કામ એમની સાથે જોડાયેલું રહે? અને એટલે જ પ્રાથમિક દ્રષ્ટિએ સાંભળીએ તો આપણને ખૂબ ક્રૂર લાગે કે